સર્વે વ્યુઅર્સનું મેથ્સ સાયન્સ ક્લબમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી મેથ્સ સાયન્સ ક્લબ પર પ્રિલિમ કસોટીના પાછલા વર્ષોના પેપર્સનું વિભાગ એનું ગણતરી સાથેનું પૂરી સમજ સાથેનું સોલ્યુશનની એક સિરીઝ ચાલુ થઈ રહેલી છે, જેનો ત્રીજો ભાગ અહીં રજૂ કરવામાં આવ્યો છે. મિત્રો, તમારી સ્ક્રીન પર પ્રિલિમ પરીક્ષા 2023નું બેઝિક ગણિતના પેપરનો વિભાગ એના પ્રથમ 4 પ્રશ્નો કે જેમાં આપણે વિધાન સાચું છે કે ખોટું એ લખવાનો છે, એનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી છે. 20a વર્ગ બી અને 30ab વર્ગનો ગુસા 10a વર્ગ બી વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની એક ગણતરી કરીશું. તો 20a વર્ગ બી, તો આપણે એના અવિભાજ્ય અવયવો 20 ના પાડીશું. તો 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 5 એટલે 20 ગુણ્યા a વર્ગ બી. તો 2 ગુણ્યા 2 બે વખત છે, એટલે આપણે એને ઘાતાંક સ્વરૂપમાં 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા a વર્ગ બી. તો આ 20a વર્ગ બી ના અવિભાજ્ય અવયવો થઈ ગયા છે. હવે તે જ પ્રમાણે આપણે 30ab વર્ગના અવિભાજ્ય અવયવો પાડીશું. તો 30 ના અવયવો થશે 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 5 એટલે 30 ગુણ્યા ab વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ 20a વર્ગ બી ના અવિભાજ્ય અવયવો છે અને અહીં 30ab વર્ગના અવિભાજ્ય અવયવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુસાનો નિયમ જાણીએ છીએ કે બંને સંખ્યાઓના અવયવોમાં જે સામાન્ય અવયવો હોય અને નાની ઘાતાંક વાળો હોય તે ગુસા તરીકે આવે. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 અને આ 2 નો વર્ગ બંને સામાન્ય છે, જેમાં નાની ઘાતાંક વાળો અવયવ છે 2, એટલે આપણે ગુસા તરીકે 2 માંથી 2 ને પસંદ કરીશું. તે જ પ્રમાણે 5 અને 5 એ અવયવ બંનેમાં સામાન્ય છે, એટલે આપણે 5 ને પસંદ કરીશું. ત્યાર પછી અહીંયા a વર્ગ છે અને અહીંયા a છે, તો નાની ઘાતાંક વાળો છે a, એટલે આપણે એને પસંદ કરીશું. અને ત્યાર પછી છે b વર્ગ અહીં, અને અહીંયા b છે, તો નાની ઘાતાંક વાળું પદ છે b, તો આપણે ગુસા તરીકે b ને પસંદ કરીશું. તો આમ 20a વર્ગ b અને 30ab વર્ગનો ગુસા બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b. તો 2 ગુણ્યા 5 એટલે 10, a ગુણ્યા b એટલે ab. આમ ગુસા આવશે 10ab. અને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 10a વર્ગ b વર્ગ અહીંયા કીધેલો છે, એટલે આના ઉપરથી સાબિત થાય છે કે વિધાન 1 ખોટું છે. ગુસા 10a વર્ગ b વર્ગ નથી થતો, પણ 10ab થાય છે. બીજું વિધાન બીજા ચેપ્ટરમાંથી છે કે દ્વિઘાત બહુપદી p of x
બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a મોટા છે 0 અને a b c વાસ્તવિક સંખ્યાઓ છે, તો આ બહુપદીનો આલેખ નીચેની તરફ પરવલયાકાર મળે, એટલે કે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે, આવું કે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની થિયરી આપણે શીખ્યા છે કે દ્વિઘાત બહુપદીનો જો x ના વર્ગનો સહગુણક અહીંયા જે a આપેલો છે એ ધન હોય, તો તે દ્વિઘાત બહુપદીનો આલેખ નીચેના તરફ પરવલયાકાર ન હોય, પરંતુ ઉપરના તરફ પરવલયાકાર હોય. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ નીચેની તરફ પરવલયાકાર કીધું છે, તો એ ખોટું છે. સાચું આવે ઉપરના તરફ પરવલયાકાર. એટલે આપેલું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન ત્રિકોણમિતિમાંથી પૂછ્યું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, એટલે કે ખૂણાનું મૂલ્ય વધે, તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે. અહીં થીટા એ 0 કરતા મોટો છે અને 90 અથવા તો 90 કરતા નાનો છે, એટલે કે લઘુકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિમાં ખૂણાઓ માટેનું કોષ્ટક શીખેલા છે. અહીં તમે તમારી સ્ક્રીન પર કોષ્ટકને જોઈ શકો છો. અહીંયા સાઈન થીટાના મૂલ્યો આપેલા છે. જો સાઈન 0 બરાબર 0, સાઈન 30 બરાબર 1/2, સાઈન 45 બરાબર 1/√2, સાઈન 60 બરાબર √3/2 અને સાઈન 90 બરાબર 1. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે સાઈન જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે, 0, 30, 45, 60, 90, તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય પણ વધતું જાય છે. જુઓ 0, 1/2, 1/√2, √3/2 અને 1. એટલે જેમ જેમ થીટાનું એટલે કે ખૂણાનું મૂલ્ય વધે છે, તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય પણ વધે છે. એટલે વિધાન નંબર 3 એ સાચું છે. ચોથું વિધાન આંકડાશાસ્ત્રમાંથી પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગમાં પણ તમને કહેવામાં આવ્યું હતું એ જ પ્રમાણેનું છે આ, કે જો મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપ જે છે એમાંથી કોઈ પણ બેના મૂલ્યો સરખા હોય તો ત્રીજાનું મૂલ્ય તે જ આવે. તો એ જ પ્રમાણેનું આ વિધાન છે કે કોઈ માહિતી માટે બહુલક બરાબર 35 અને મધ્યક બરાબર પણ 35 હોય, તો મધ્યસ્થ બરાબર પણ 35 છે. તો વિધાન નંબર 4 સાચું છે. વિદ્યાર્થી મિત્રો, હવે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે. 4 વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 5 એ પહેલા ચેપ્ટરમાંથી છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી, મતલબ નીચેના 4માંથી સમય સંખ્યા કઈ છે? 4માંથી એક જ સમય સંખ્યા છે, બાકીની 3 અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચારેય સંખ્યાઓ વર્ગમૂળમાં આપી છે અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જે સંખ્યાનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નીકળતું હોય, એટલે કે વર્ગમૂળ નીકળી શકતું હોય, તો એવી સંખ્યા એ હંમેશા સમય કહેવાય, એટલે કે અસમય ના કહેવાય. તો વર્ગમૂળ 6, તો એનું વર્ગમૂળ ના નીકળે, એટલે એ અસમય છે. વર્ગમૂળ 5, એનું પણ વર્ગમૂળ ના નીકળે, એટલે એ પણ અસમય છે. પણ વિકલ્પ સી માં વર્ગમૂળ 4 છે અને આપણે જાણીએ છીએ કે 4 નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નીકળે છે. 4 નું વર્ગમૂળ 2 થાય, એટલે વર્ગમૂળ 4 એ અસમય સંખ્યા નથી. એટલે પ્રશ્ન 5 નો સાચો જવાબ છે વિકલ્પ સી, વર્ગમૂળ 4. છઠ્ઠો પ્રશ્ન આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે આકૃતિમાં y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે.
તે પરથી બહુપદી p ઓફ x ના શૂન્યોની સંખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરીમાં શીખ્યા છે કે કોઈ પણ બહુપદીનો આલેખ x અક્ષને જેટલા પણ ભિન્ન બિંદુઓમાં છેદે તેટલા તેના શૂન્યો હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ આલેખ x અક્ષને અહીંયા આગળ છેદે છે એક જગ્યાએ, ત્યાર પછી આ બીજી જગ્યાએ છેદે છે અને અહીંયા આગળ આ ત્રીજી જગ્યાએ પણ છેદે છે. તો આના ઉપરથી કહી શકાય કે આપેલ બહુપદીને 3 શૂન્યો છે. એટલે કે વિકલ્પ ડી 3 એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 7 આપણને ત્રીજા ચેપ્ટરમાંથી પૂછ્યો છે. સમીકરણ યુગ્મ x + 2y + 5 બરાબર 0 અને 3x - 6y + 1 બરાબર 0 ને ખાલી જગ્યા. તો આપણને 4 વિકલ્પોમાં એના ઉકેલ વિશે વાત કરેલી છે કે અનન્ય ઉકેલ હોય, બે ઉકેલ હોય, અનંત ઉકેલ હોય કે ઉકેલ ના હોય. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે થિયરી શીખ્યા છે કે કોઈ પણ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે અથવા ઉકેલ નથી જો એ જાણવું હોય તો આપણે એના સહગુણકોના ગુણોત્તર શોધવા પડે. તો આપણે એક નાનકડી ગણતરી કરીશું. તો તમારી સ્ક્રીન પર ગણતરી શરૂ થઈ ગઈ છે કે સમીકરણ 1 પરથી આપણે પહેલી કિંમતો કાઢીશું એના સહગુણકોની કે a1 બરાબર x નો સહગુણક એટલે 1, b1 બરાબર y નો સહગુણક એટલે 2 અને c1 બરાબર અચળ પદ જે 5 છે. હવે તે જ પ્રમાણે સમીકરણ 2 પરથી પણ સહગુણકોની કિંમતો કાઢીશું. તો a2 એટલે કે સમીકરણ 2 નો x નો સહગુણક 3, b2 સમીકરણ 2 નો y નો સહગુણક -6 અને c2 સમીકરણ 2 નું અચળ પદ કે જે 1 છે. હવે પહેલો ગુણોત્તર આપણે a1 ભાગ્યા a2 કાઢીશું. તો a1 એટલે 1, a2 એટલે 3 એટલે 1/3 મળશે. બીજો ગુણોત્તર આપણે b1 ભાગ્યા b2 કાઢીશું. તો b1 એટલે 2 અને b2 એટલે -6. અને વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપીશું તો 2 × 2 અને 2 × 3 6 થશે. એટલે આપણને b1 ભાગ્યા b2 ગુણોત્તરની કિંમત મળે છે -1/3. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 ની કિંમતો સરખી નથી. કારણ કે a1 છેદમાં a2 1/3 છે જ્યારે b1 છેદમાં b2 -1/3 છે. એટલે a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2. અને જો પ્રથમ બે ગુણોત્તરો આ પ્રમાણે સમાન ન હોય તો આપણે થિયરી શીખ્યા છે કે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. એટલે કે વિકલ્પ એ અનન્ય ઉકેલ છે એ સાચો જવાબ છે. 8મો પ્રશ્ન સંભાવનામાંથી પૂછ્યો છે કે જાન્યુઆરી મહિનામાં 5 વાર સોમવાર આવે તેની સંભાવના કેટલી. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગમાં પણ આવો જ એક પ્રશ્ન આવ્યો છે અને એ રવિવાર માટેનો હતો. જો તમે એ વિડીયો ન જોયો હોય તો અવશ્ય જોજો. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન કહી શકાય. તો આપણે આ પ્રશ્નની વિગતે ગણતરી કરીને એને સમજીએ. તો તમારી સ્ક્રીન પર ગણતરી શરૂ થઈ ગઈ છે કે જાન્યુઆરી મહિનાના કુલ દિવસો 31. હવે આપણે આ 31 દિવસોને અઠવાડિયામાં ફેરવીશું. તો જાન્યુઆરી મહિનાના કુલ અઠવાડિયા થશે 4 અને 4 × 7 એટલે 28 દિવસ અને 31 માંથી 28 જાય તો બીજા 3 દિવસ વધે છે. એટલે 4 અઠવાડિયા વત્તા 3 દિવસ થાય જાન્યુઆરી મહિનાના. હવે આપણે જાણીએ છીએ કે 4 અઠવાડિયાના 4 સોમવાર તો નક્કી જ છે.
તો હવે જે બાકી 3 દિવસો રહે છે એના અંદર આપણે સોમવાર માટેનો આપણે વિચાર કરવાનો છે અને એના ઉપરથી આપણે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ લાવવાનો છે. તો બાકી રહેતા 3 દિવસોમાં સોમવાર હોવાની સંભાવના આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ શક્ય પરિણામો આપણને મળે છે ઘટના માટેના 7. અને કયા કયા 7 પરિણામો છે? તો 3 દિવસો છે એટલે 3 નું ગ્રુપ મળશે આપણને. તો પહેલા ગ્રુપમાં સોમ મંગળ બુધ, બીજા ગ્રુપમાં મંગળ બુધ ગુરુ, ત્રીજા ગ્રુપમાં બુધ ગુરુ શુક્ર, ચોથા ગ્રુપમાં ગુરુ શુક્ર શનિ, પાંચમા ગ્રુપમાં શુક્ર શનિ રવિ, છઠ્ઠા ગ્રુપમાં શનિ રવિ સોમ અને સાતમા ગ્રુપમાં રવિ સોમ મંગળ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 7 કુલ શક્ય પરિણામો છે એમાં પીળા રંગમાં તમે સોમ 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 જોઈ શકો છો, એટલે કે સોમવાર આવે એ માટેની શક્યતા કેટલી છે? 3. એટલે કે ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને 3 મળે છે. તો હવે આપણે સંભાવના માટેનું સૂત્ર લખીશું. P of A બરાબર, એટલે કે જાન્યુઆરી મહિનામાં 5 સોમવાર હોવાની સંભાવના બરાબર m ભાગ્યા n. m એટલે કે ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા જે 3 છે, ભાગ્યા n એટલે કુલ શક્ય પરિણામો જે 7 છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ છે 3/7. એટલે કે વિકલ્પ સી 3/7 એ આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની સૂચના છે આપણને વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન નંબર 9 ચોથા ચેપ્ટરમાંથી છે. દ્વિઘાત સમીકરણ 4x વર્ગ ઓછા 12x વત્તા 9 બરાબર 0 નો વિવેચક બરાબર ખાલી જગ્યા. ખૂબ સરળ પ્રશ્ન છે જેની ગણતરી તમે જોઈ શકો છો. વિવેચક d બરાબર, એનું સૂત્ર લખીશું b વર્ગ ઓછા 4ac. હવે આપેલ સમીકરણમાંથી આપણે a b અને c ની કિંમતો અલગ કાઢીશું. તો a બરાબર x વર્ગનો સહગુણક જે 4 છે, b બરાબર x નો સહગુણક જે ઓછા 12 છે અને c બરાબર અચળ પદ જે 9 છે. અને આ ત્રણેય કિંમતો સૂત્રમાં મૂકીશું. એટલે d બરાબર ઓછા 12 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 4 ગુણ્યા 9. હવે ઓછા 12 નો વર્ગ એટલે 144 ઓછા 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 9 એટલે 144. તો 144 ઓછા 144 જેનું સાદુરૂપ થશે 0, એટલે કે વિવેચકની કિંમત આપણને મળે છે 0. પ્રશ્ન નંબર 10 એ વર્તુળ નામના ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે રેખા L એ O કેન્દ્રિત વર્તુળને બિંદુ T માં સ્પર્શે છે, તો OT ખાલી જગ્યા L. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 10 નું પહેલું પ્રમેય એટલે કે 10.1 નું વિધાન જ પૂછેલું છે. OT લંબ L થાય એટલે જવાબ આવશે લંબ. આ ઊંધો T એ લંબની નિશાની છે. પ્રશ્ન નંબર 11 તો એ વર્તુળ આધારિત ક્ષેત્રફળમાંથી પૂછેલો પ્રશ્ન છે અને માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષામાં આના જેવો જ એક પ્રશ્ન પૂછાયો હતો. તો અહીંયા 10% ઘટાડો છે, તો ત્યાં વધારાનો પ્રશ્ન હતો. વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024 ની બોર્ડનું જે ગણિતનું બેઝિકનું પેપર છે એ પણ મેથ સાયન્સ ક્લબ પર રિલીઝ થવાનું છે. આ ઉપરાંત
ધોરણ 10 વિજ્ઞાન વિષયના પણ પાછલા વર્ષોના જે બોર્ડના પેપર્સ છે એના સોલ્યુશન્સ પણ મેથ્સ સાયન્સ ક્લબ પર રિલીઝ થવાના છે. તો ચેનલને જોતા રહેશો તો તમને ગણિત વિજ્ઞાન વિશે ઉપયોગી ખૂબ સારું સાહિત્ય મેથ્સ સાયન્સ ક્લબ પર તમને મળશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11માં આપણને કીધેલું છે કે જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આ પેપરના વિભાગેનો સૌથી અઘરો પ્રશ્ન કહી શકાય અને એકચ્યુઅલી આને 1 માર્કમાં ન પૂછવો જોઈએ. આ વિભાગ સી માં 3 માર્કમાં પૂછી શકાય એ મુજબનો પ્રશ્ન છે. તો ગણતરી તમારી સ્ક્રીન પર શરૂ થઈ ગઈ છે કે r ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r નો વર્ગ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખ્યું છે પાય r વર્ગ. તો એને આપણે પરિણામ નંબર 1 આપીશું. એટલે કે જો વર્તુળની ત્રિજ્યા r હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ પાય r નો વર્ગ થાય છે. હવે વર્તુળની ત્રિજ્યામાં 10% નો ઘટાડો થાય છે. તો ત્રિજ્યા r માં 10% નો ઘટાડો કરતા તો પહેલા ત્રિજ્યા r હતી, હવે એમાં 10% નો ઘટાડો થાય તો હવે ત્રિજ્યા કેટલી થશે તે આપણે શોધવું પડશે. તો એના માટે આપણે ત્રિરાશીનું પદ મૂકીશું કે જો ત્રિજ્યા 100 હોય તો ત્રિજ્યાનો ઘટાડો બરાબર 10, કારણ કે અહીંયા આપણને 10% ઘટાડો આપ્યો છે. તો જો ત્રિજ્યા r હોય, અહીંયા આપણે વર્તુળની ત્રિજ્યા r લીધેલી છે, તો ત્રિજ્યાનો ઘટાડો કેટલો? તો ઘટાડો r બરાબર r ગુણ્યા 10 ભાગ્યા 100. વિદ્યાર્થી મિત્રો, અહીં આ 1 0 ઉપર અને નીચે લોપ થઈ જશે એટલે r ગુણ્યા 1 બરાબર r છેદમાં 10, એટલે કે ત્રિજ્યામાં r છેદમાં 10 એકમ જેટલો ઘટાડો થશે. તો હવે આટલો ઘટાડો થાય છે r છેદમાં 10, એટલે હવે હકીકતમાં ત્રિજ્યા ઘટીને કેટલી થાય છે તે આપણે શોધીશું કે વર્તુળની ત્રિજ્યા બરાબર r હતી, એમાંથી r છેદમાં 10 ઘટે છે એટલે -r છેદમાં 10. આપણે આનું સાદું રૂપ આપીશું, 10 લસા નીકળશે, 10 ગુણ્યા r બરાબર 10r ઓછા r છેદમાં 10. આ આપણી વર્તુળની 10% ઘટાડા પછીની જે ત્રિજ્યા છે તે આટલી થાય છે. તો 10r ઓછા r એટલે 9r છેદમાં 10. આ આપણી નવી ત્રિજ્યા છે 10% ઘટાડા પછીની. હવે આપણે ત્રિજ્યા 10% ઘટે છે એટલે કે 9r છેદમાં 10 થાય છે ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? તો કે હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે કે 9r છેદમાં 10 આખા કૌંસનો વર્ગ. તો 9 નો વર્ગ થશે 81 ગુણ્યા r નો વર્ગ છેદમાં 10 નો વર્ગ એટલે 100. આમ હવે ત્રિજ્યા 10% ઘટ્યા પછી વર્તુળનું ક્ષેત્રફળ થાય છે પાય 81r વર્ગ ભાગ્યા 100. અને આપણે આપીશું પરિણામ નંબર 2. તો અહીંયા આપણને પૂછ્યું છે કે તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય. પહેલા તો આપણે ઘટાડો કેટલો થાય છે તે શોધીશું અને ત્યાર પછી આપણે એને ટકામાં ફેરવીશું. તો વર્તુળના ક્ષેત્રફળમાં થતો ઘટાડો બરાબર, તો જે સમીકરણ 1 છે, પરિણામ 1 છે, એમાંથી આપણે પરિણામ 2 ને બાદ કરીશું તો પાય r વર્ગ ઓછા પાય 81r વર્ગ ભાગ્યા 100. વિદ્યાર્થી મિત્રો, બંને બાજુએ પાય r વર્ગ છે જેને આપણે સામાન્ય કાઢી લઈશું
એટલે અહીંયાથી આખું પદ નીકળી જાય છે, એટલે કૌંસમાં રહેશે 1 ઓછા પાઈ આર વર્ગ સામાન્ય નીકળી જાય છે, એટલે 81/100. કૌંસમાં આપણે સાદુરૂપ આપીશું તો 100 લસા કાઢીશું, એટલે 1 ગુણ્યા 100 એટલે 100 ઓછા 81. 100 માંથી 81 બાદ કરીશું એટલે 19 રહેશે, એટલે પાઈ આર વર્ગ ગુણ્યા 19/100. તો વિદ્યાર્થી મિત્રો, આટલું ચોરસ એકમ આપણને ત્રિજ્યામાં 10% નો ઘટાડો થયા પછીનું ક્ષેત્રફળ મળે છે. પાઈ આર વર્ગ 19/100. તો 83 નું પદ મૂકીશું. હવે આપણે આ કેટલા ટકા કહેવાય ને એ શોધીશું. તો પાઈ આર વર્ગ ક્ષેત્રફળમાં થતો ઘટાડો બરાબર પાઈ આર વર્ગ ગુણ્યા 19/100. માટે 100 ચોરસ એકમ ક્ષેત્રફળમાં ઘટાડો બરાબર કેટલા? જો વિદ્યાર્થી મિત્રો, આ ક્ષેત્રફળનો જે ઘટાડો છે એને આપણે અહીંયા ટકામાં ફેરવી રહેલા છે, કારણ કે આપણને અહીંયા ટકામાં પૂછ્યું છે. તો 100 ગુણ્યા પાઈ આર વર્ગ ગુણ્યા 19/100 અને છેદમાં જશે પાઈ આર નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું સાદુરૂપ આપીશું તો આ પાઈ આર વર્ગ અને આ પાઈ આર વર્ગ એનો લોપ થઈ જશે, આ 100 અને આ છેદમાં 100 એનો લોપ થઈ જશે, એટલે આપણી પાસે વધે છે 19%. તો આમ જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં 19%નો ઘટાડો થાય. એટલે પ્રશ્ન નંબર 11 નો જવાબ છે 19%. પ્રશ્ન નંબર 12 કે જે આપણને સંભાવનામાંથી પૂછ્યો છે, ખૂબ જ સરળ પ્રશ્ન છે કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 3 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પાસો 1 છે અને આપણે જાણીએ છીએ કે એક પાસાની ઉપર 1 થી 6 આમ જુદા જુદા નંબર્સ હોય છે એની 6 બાજુઓના ઉપર. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 6. હવે આપણે ઘટનાને ધારી લઈશું. ધારો કે ઘટના એ બરાબર પાસાને ઉછાળતા તેની સપાટી પર 3 આવે. તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર m બરાબર થશે 1. હવે આપણે સંભાવનાનું સૂત્ર લખીશું. P of A બરાબર m/n. m એટલે ઘટના ઉદ્ભવે તે માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા, n એટલે કુલ પરિણામોની સંખ્યા. આમ આપણને જવાબ મળે છે 1/6. તો પ્રશ્ન 12 નો જવાબ છે 1/6. પ્રશ્ન નંબર 13 એ તમારા સિલેબસમાંથી નીકળી ગયેલો ટોપિક છે. એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 14 પણ તમારા સિલેબસમાંથી નીકળી ગયેલો ટોપિક છે. હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈશું. તો વર્તુળ આધારિત ક્ષેત્રફળમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તે વર્તુળનો વ્યાસ શોધો. આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન છે એમ આપેલું છે. આંકડાકીય રીતે સમાન છે એનો મતલબ થાય કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. તો ડાબી બાજુએ આપણે વર્તુળની પરિમિતિનું સૂત્ર લખીશું, જમણી બાજુએ આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. તો વર્તુળની પરિમિતિ એટલે 2 પાઈ r
બરાબર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય r નો વર્ગ. આ પાય r જે છે એને જમણી બાજુએ લઈ જઈશું તો 2 બરાબર પાય r વર્ગ છેદમાં પાય r. અને હવે આપણે એનું સાદુરૂપ આપીશું તો આ અંશમાં પાય અને આ છેદમાં પાય એનો લોપ થઈ જશે. તે જ પ્રમાણે આ છેદમાં r અને અંશમાં r નો વર્ગ છે એટલે 1r એનો લોપ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 2 બરાબર r આવું આપણને વધેલું મળે છે. r એટલે ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યા આપણને 2 મળે છે. પરંતુ અહીં આપણને વર્તુળનો વ્યાસ શોધવાનું પૂછેલું છે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, અને હવે આપણે ત્રિજ્યાની કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ 2. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા 2. આમ પ્રશ્ન નંબર 15 નો જવાબ આપણને મળે છે 4. એટલે કે વર્તુળનો વ્યાસ એ 4 છે. 16મો પ્રશ્ન કે નીચે આપેલ આકૃતિમાં રેખા AB ને શું કહે છે? તો આપણને P કેન્દ્ર વાળું એક વર્તુળ આપ્યું છે અને આ રેખા AB આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે. તો રેખા AB એ વર્તુળની છેદિકા છે. તો વિદ્યાર્થી મિત્રો, 2023માં વિભાગ એમાં 16 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. વિભાગ એ 16 માર્કનો હતો. તો અહીં વિભાગ એ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો છે? તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, અને આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને એમને પણ ગણિત વિજ્ઞાનમાં ઉપયોગી સાહિત્ય મળતું રહે.